વડોદરાના રાજમહેલ રોડના કોઠીફળિયા વિસ્તારમાં આવેલા શ્રી કૃષ્ણ મંદિરમાં શ્રી મોરલી મનોહર ભગવાનના 48મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને અન્નકૂટ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ પ્રસંગે મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરના મહંતશ્રીઓએ જણાવ્યું હતું કે હાલમાં જ્યાં શ્રી કૃષ્ણ મંદિર આવેલું છે તે સ્થળ અગાઉ ગંગા ભારતી મહારાજની મઢી તરીકે પ્રસિદ્ધ હતું. બાદમાં અહીં શ્રી મોરલી મનોહર ભગવાન, હનુમાનજી મહારાજ તથા શ્રી ગણપતિજીની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પવિત્ર સ્થાપનાને 48 વર્ષ પૂર્ણ થતાં વિશેષ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે 4:30 કલાકે મંગલા આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ સવારના 5:30 કલાકે પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો. જ્યારે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન કેસર સ્નાન અને 108 કુંભના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શનનો લાભ લેવા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે 11 કલાકે અખંડ ધૂનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને બપોરના 12 કલાકે પાટોત્સવ નિમિત્તે મહાઆરતી યોજાઈ હતી. દિવસભર મંદિર પરિસરમાં ભજન કીર્તન અને હરિનામ સંકીર્તનનો માહોલ રહ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી છલકાયું હતું. સાંજના 7 થી 9 કલાક દરમિયાન ભગવાનને અર્પણ કરાયેલા વિવિધ પ્રકારના ભોજન અને પ્રસાદ સાથે અન્નકૂટ દર્શન યોજાયા હતા. વિશેષ શણગારથી સજ્જ શ્રી કૃષ્ણના દર્શન કરવા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. રાત્રિના 9 કલાકે મનોરથ આરતી સાથે પાટોત્સવની વિધિવત પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જાયો હતો, જે ભક્તો માટે યાદગાર બની રહ્યો હતો. જય શ્રીમનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું કિરણભાઈ પંડ્યા, આ મંદિરના મહારાજ છે. અમારે આ ત્રીજી પેઢી ભગવાનની પૂજા કરી રહી છે. આ કૃષ્ણ મંદિર પહેલાં ગંગા ભારતી મહારાજની મઢી હતી. ત્યારબાદ ત્યાં આગળ અમે મોરલી મનોહર ભગવાન તથા ગણપતિ હનુમાનજી દાદાની સ્થાપના કરી હતી, પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. એ પ્રાણ પ્રતિષ્ઠાને આજે 48 વર્ષ થયા છે. એ નિમિત્તે આજે ભગવાનનો પાઠ ઉત્સવ કરવામાં આવ્યો હતો. 16 તારીખથી 19 તારીખ સુધી વિવિધ મનોરથ કરવામાં આવ્યા હતા. આજે ભગવાનનું ભવ્ય અંકુટનો દર્શન થઈ રહ્યા છે અને આ મંદિરની પ્રસન્નતા એ છે કે આ મંદિરની અંદર ગંગા ભારતી મહારાજ નિમિત્તે તમે કઈ બી શ્રીફળ માનો તો તમારી બધી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. અને અમે વર્ષોથી આ મંદિરમાં અમે સેવા કરી રહ્યા છીએ. અને આ ભગવાન કાછા સમાજમાં આવેલું આ મંદિર કોઠીફળિયા જૂની કાછાબાર રાજમહેલ રોડ પર આ મંદિર આવેલું છે. વૈષ્ણવોનો ઘણા સહજ સહકાર સાથે અમે આ મંદિરમાં ભવ્ય ઉત્સવો ઉજવવામાં, જન્માષ્ટમીને દિવસે, રામનવમીને દિવસે ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. તથા અમે બે વર્ષ પછી મંદિરના ભગવાનની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવાના છે. તે નિમિત્તે અમે ભગવાનનો 56 ભોગનું પણ આયોજન કરેલું છે. તો વડોદરાની અને ગુજરાતની સર્વ પ્રજાઓને, વૈષ્ણવોને અમારી નમ્ર વિનંતી છે કે બધા દર્શનનો લાભ લેવા વધારજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રીમનારાયણ. મારું નામ કિરણભાઈ પંડ્યા. વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રી કૃષ્ણ મંદિર કોઠીફળિયામાં આવેલ શ્રી મોરલી મનોહર ભગવાનનો આજે 48મો પાઠ ઉત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. તેમાં તારીખ 6 જૂન 2024થી તારીખ 19 જૂન 2024 સુધી વિવિધ મનોરથ તેમજ ભવ્ય અન્નકૂટનું આયોજન કરેલું. તેમાં અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે તારીખ 6 જૂનથી 15 જૂન સુધી વિવિધ મનોરથ થયા. તેમજ 48મા પાટોત્સવ નિમિત્તે 16 જૂનથી 19 જૂન સુધી વિવિધ મનોરથ તેમજ 24 કલાકની અખંડ ધૂન તેમજ આજે 48મા પાટોત્સવ નિમિત્તે ખૂબ ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવેલું. તેમાં વડોદરાની સમગ્ર ભક્તિપ્રેમી જનતા આજે ઠાકોરજીના દર્શનનો લાભ મેળવી ખૂબ ભવ્યતા અનુભવશે. જય શ્રીમનારાયણ. વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની બપોરના સમયે અચાનક ગુમ થઈ જતા પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. બાળકીની કોઈ ભાળ ન મળતા પરિવારજનોએ પોલીસની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કરી ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપની માંગણી પણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ વહીવટી તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. વિદ્યાર્થિનીની શોધખોળ માટે વિવિધ વિસ્તારોમાં તપાસ, પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સ સહિતના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
બાળકીને શોધવા માટે પોલીસની વિવિધ ટીમો સતત કામગીરીમાં જોડાઈ હતી. સતત પ્રયાસોના અંતે ગુમ થયેલી વિદ્યાર્થીની સુરક્ષિત હાલતમાં મળી આવતા પરિવારજનોને મોટી રાહત મળી હતી. બાળકી સલામત મળી આવતા પોલીસ અને વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. સમગ્ર ઘટનાના પગલે શહેરમાં થોડા સમય માટે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ અંતે વિદ્યાર્થીની સુરક્ષિત મળી આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. નગર શિક્ષણ સમિતિ વડોદરાની ઇન્દુલાલ યાજ્ઞિક હિન્દી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી જે બાલવાટિકામાં અભ્યાસ કરતી હતી અને આજે વિગતો જે અમને જાણવા મળી છે આચાર્યશ્રી દ્વારા એ મુજબ બાલવાટિકામાં પ્રવેશ લઈને આજે એમનો પહેલો દિવસ હતો. એટલે શાળાએ મૂકવા એમના વાલી આવેલા, પણ શાળાએથી ઘરે જવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા જે કરેલ હતી એ બસમાં જવા માટે અહીંથી શિક્ષકોએ બેસાડી. દીકરી બસમાં બેઠી, પણ પછી એની જાતે જ થોડી વારમાં બસમાંથી ઉતરી અને ચાલી નીકળે. આવું સીસીટીવીના માધ્યમથી અમારા સ્ટાફને જાણવા મળેલ. અમે શિક્ષણ સમિતિની ટીમ, સમગ્ર શિક્ષાની ટીમ અને સાથે સાથે પોલીસ વિભાગના જે સ્ટાફ છે એમને પણ જાણ કરી અને સઘન શોધખોળ હાથ ધરી. આ દરમિયાન દીકરીના ફોટા પણ શિક્ષકોના જે ગ્રુપ છે વિદ્યાર્થીઓના વાલીઓના એમાં તરત મોકલવામાં આવેલ અને અહીંયા જે દીકરી સીસીટીવીના આધારે અમને ખ્યાલ આવ્યો સ્ટાફને કે ભાઈ જે તરફ ચાલી નીકળી હતી એ તરફ શોધખોળ કરતા અને આ ફોટાના માધ્યમથી કેટલાક બાળકોને એ છોકરી દેખાયેલ અને એમને તરત જ શિક્ષકોનો સંપર્ક કર્યો બાળકી મળી આવતા અને તરત અહીંયા સુપ્રત કરેલ. પોલીસ સ્ટાફનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ. અમારી સમગ્ર શિક્ષાની ટીમ જેણે સતત સર્ચ કરી અને બાળકીને શોધી કાઢી છે એ સૌને ધન્યવાદ આપું છું. અત્યારે દીકરીને એના માતા પિતાને હેમખેમ સુપ્રત કરવામાં આવી છે અને બીજો કોઈ અઘટિત બનાવ બન્યો નથી. કેટલા વાગે ગુમ થઈ અને કેટલા વાગે મળી, એટલા કલાકોની અંદર દીકરી ક્યાં હતી ને એ તમે તપાસ કરી? જી, સૌ પ્રથમ જે સીસીટીવીના આધારે અમારા જે વિગતો અમને મળે છે એ પ્રમાણે બસના જે લોકેશન હતા ડ્રોપ પોઈન્ટ્સ ત્યાં અમે જોયું અને પછી જ્યારે ખ્યાલ આવ્યો કે એક બસમાંથી નહીં પણ બસમાંથી જાતે જ ઉતરી અને અન્ય દિશામાં ચાલી નીકળી છે અને ઘરે નથી પહોંચી. એની જાણ 2:30 વાગે અમારા આચાર્યશ્રીને એના વાલી દ્વારા થઈ. ત્યારબાદ આચાર્યશ્રી એમની રીતે શોધખોળ કરી અને 5-1 વાગે શિક્ષણ સમિતિને આચાર્યશ્રી દ્વારા જાણ કરતા સઘન શોધખોળ હાથ ધરવામાં આવેલ. સાથે સાથે પોલીસની ટીમો પણ શોધખોળમાં લાગેલ. લાગે છે કે બસમાંથી ઉતરી ગઈ તો બસની બેદરકારી હોઈ શકે? હાલ તો અમારું જે ફોકસ હતું એ દીકરી હેમખેમ ઘરે પહોંચી જાય, મળી જાય એના ઉપર હતું. હવે પછીની જે કાર્યવાહી છે કે આ જે ઘટના બની તો જવાબદાર કોણ, એ પછી અમે અમારા તપાસને એના બાદ અમે કાર્યવાહી જો કરવાની થશે તો ચોક્કસ કરીશું. આપનો પરિચય? શાસનાધિકારી, નગર શિક્ષણ સમિતિ, વડોદરા. નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સરદાર એસ્ટેટ સુધી નવી પાણીની લાઇન નાખવાની કામગીરીમાં રૂટ બદલવાની દરખાસ્તને લઈને વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે સ્થાયી સમિતિના અધ્યક્ષને રજૂઆત કરીને દરખાસ્ત મુલતવી રાખવાની માંગણી કરી છે. તેમજ પાલિકાની કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા કર્યા છે. મૂળ આયોજનના મુજબ નિમેટાથી નેશનલ હાઈવે બ્રિજ ક્રોસ કરીને આજવા ચોકડી મારફતે સીધી પાણીની લાઇન લાવવાની હતી અને તે માટે મંજૂરી પણ આપવામાં આવી હતી. જો કે હવે રૂટમાં ફેરફાર કરીને નિમેટાથી સયાજીપુરા નેશનલ હાઈવે જંકશનથી હાઈવેને સમાંતર નવા અતિથિ ગૃહ સુધી અને ત્યાંથી ડભોઈ દશાલાડ ભવન થઈ સરદાર એસ્ટેટ સુધી લાઇન લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. મહેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા મુજબ સીધી લાઇનના બદલે
લાંબા અને વળાંકવાળા માર્ગે લાઇન લઈને જવાથી પ્રજા ટેક્સના પૈસાનો બિનજરૂરી ખર્ચ થશે. નવા રૂટમાં 3 સ્થળે 90 ડિગ્રીના વળાંકો આવતા હોવાથી પાણીના પ્રવાહ ઉપર પણ અસર થવાની શક્યતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત આ ગ્રેવિટી આધારિત લાઇન હોવાથી રૂટ બદલવાના કારણે શહેરના પૂર્વ વિસ્તારને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આજવા ચોકડી બ્રિજની નીચેથી ત્રીજી પાણીની લાઇન નાખવાની મંજૂરી ન મળતા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે મહેન્દ્રસિંહ રાઠોડે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા અને તકેદારી જરૂરી છે. આ સાથે તેમણે શહેરમાં પ્રજા ટેક્સના પૈસાથી વાવવામાં આવતા છોડના જતન અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. કરોડો રૂપિયાના ખર્ચે લાવવામાં આવેલા અનેક છોડ યોગ્ય દેખરેખ અને જાળવણીના અભાવે સુકાઈ જતા હોવાથી તેને અંગે પણ આક્ષેપો કરતા તેમણે જવાબદારી નક્કી કરવાની માંગણી કરી હતી. વિષય તો બહુ ખૂબ જ મહત્ત્વના છે. નવી ટીમ આવી છે એટલે નવી જે પ્રથમ જે આપણી સભા થવાની છે અને એના માટે સ્થાયી સમિતિની અંદર જે દરખાસ્તો મૂકવાના છે ને એજન્ડો કહેવાય. આ એવો એજન્ડો કે જેવી રીતે અમદાવાદ જઈએ ને અમદાવાદનો રિક્ષાવાળો 1 કિલોમીટરનો સફર હોય તમને ગોલ ગોલ ફેરવી અને 3 કિલોમીટર તમારું મીટર ચડાવે એવી રીતે એ જ અમદાવાદનો રિક્ષાવાળો લાગે છે કોન્ટ્રાક્ટર બનીને આવ્યો છે. નિમેટાથી આવતી પાણીની પાઇપલાઇન આજવા ચોકડી એટલે સયાજીપુરા ચોકડીથી સીધી સરદાર એસ્ટેટ આવી જોઈએ, પણ પોતાના કિલોમીટર વધારવા, પોતાના લાગતા વળગતા ઇજારદારોને ફાયદો કરાવવા 9 કરોડ રૂપિયા અને 3 મહિના બીજા ફાળવ્યા છે. એટલે એને 4 બેન્ડ વાગે એટલે એ પાઇપલાઇન ભાઈ કાકા પાર્ટી પ્લોટ થઈ, સયાજીપુરા સર્કિટ હાઉસ થઈ અને એકતાનગર થઈ વાયા ફાયર બ્રિગેડ થઈને પાછું સરદાર એસ્ટેટ 4 રસ્તા લાવી એટલે 9 કરોડ રૂપિયા એક્સ્ટ્રા જાય. પાણીનું ગ્રેવિટી તૂટે એટલે આપણે પંપ એટલે બૂસ્ટર પંપ લગાડીને પાણીનું પ્રેશર બનાવવું પડે. એની ઇલેક્ટ્રિસિટી આ લોકો અભણ એન્જિનિયર અને પોતાના લાગતા વળગતા ઇજારદારોને ફાયદો કરાવવા માટે પહેલાં રત્ના વેલજી છેતરી ગયો. ખબર નહીં એ કોનો જમાઈ હતો, એ આખા વડોદરાનો જમાઈ બની અને કરોડો રૂપિયા ખાઈ ગયો. પૂર્વ વિસ્તાર પાણીથી હેરાન પરેશાન થયું. પાછો બીજો એજન્ડો લાયા છે કે 1 કરોડ રૂપિયાના નવા છોડવા લાવવાના વાવવા માટે. હમણાં 6 મહિના પહેલાં 2 કરોડના છોડવા લાયા અને તમે જોયું જે મૂક્યા બધા સુકાઈ ગયા. અહીં ગાડી 10 રૂપિયાના 100 ગ્રામ ધાણા હોય તો અમે ઘરે નથી લઈ જતા ભાઈ, અને તમે લોકો છોડવા લાવીને કરોડો રૂપિયાના છોડવા સૂકવી નાખ્યા. આ બીજા 1 કરોડના લાવીશું. આ વડોદરાની જનતાના ટેક્સની કમાણીના પૈસા છે. અહીં પેટ કાપીને અમે ટેક્સ ભરીએ છીએ અને તમે લીલા લહેર કરો છો પોતાના કૌભાંડ કરવા માટે. વડોદરાની જનતા નહીં સાખી લે. મન ફાવે એવા ફતવા હવે આ લોકોને જાહેર નહીં કરવા દઈએ. એ આપ મીડિયા થકી અમે આ લોકોને વોર્નિંગ આપીએ છીએ. વડોદરા શહેરમાંથી પ્રસાર થતા નેશનલ હાઈવે 48ને ઝીરો ફેટિલિટી કોરિડોર તરીકે વિકસાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને વધુ વેગ આપવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતનો અને તેના કારણે થતા મૃત્યુદરને શક્ય તેટલો ઓછો કરીને 0 સુધી પહોંચાડવાનો છે. ગુજરાતમાંથી પ્રસાર થતા NH 48ના આશરે 492 કિલોમીટર લાંબા પટ્ટાને ઝીરો ફેટિલિટી કોરિડોર તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ માટે સુરત, વડોદરા સહિત 11 જિલ્લાઓના કલેક્ટર, પોલીસ, RTO અને NHAIના અધિકારીઓ સાથે સતત સમન્વય બેઠક યોજીને માર્ગ સલામતીના વિવિધ પગલાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરમાં NH 48ના 46.5 કિલોમીટર લાંબા હિસ્સા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અકસ્માત પ્રવણ વિસ્તારોની ઓળખ કરીને ટૂંકા અને લાંબા ગાળાના એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો, સ્પીડ મેનેજમેન્ટ, માર્ગ સુરક્ષા સુવિધાઓમાં વધારો અને જનજાગૃતિ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઝીરો ફેટિલિટી કોરિડોર કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું કડક પાલન, વાહનોની ગતિ ઉપર નિયંત્રણ અને હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, વાહનોના નિયમનું પાલન અકસ્માતો અને મૃત્યુદર ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું હતું કે લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત બનાવવા સતત ચેકિંગ અને કડક અમલવારી
હાથ ધરવામાં આવશે. સલામત માર્ગો નિર્માણ માટે પોલીસ તંત્ર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને શૂન્ય મૃત્યુદરનું લક્ષ્ય હાંસલ કરવા તમામ વિભાગો સાથે સંકલિત પ્રયાસો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. એક્સિડન્ટ માટે કેટલાક આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, પ્રિવેન્ટિવ મેજર્સ, અને જ્યારે અકસ્માત બને આમાં ફેટાલિટી ન બને તે માટે ક્વિક રિસ્પોન્સ 108, 112ના માધ્યમથી હોસ્પિટલ સુધી પહોંચાડીએ અને સાથે સાથે જે મદદરૂપ થતા લોકોને રાહવીર યોજના અંતર્ગત એમને કમ્પન્સેશન આપીએ, કેશલેસ ટ્રીટમેન્ટ આપીએ અને જે કંઈ વિસ્તારમાં બ્લેક સ્પોટ કે વારંવાર અકસ્માત થતું હોય આમાં સુધારાત્મક પગલાં લઈને અકસ્માત બનતો અટકાવીએ. એટલે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, ઇમરજન્સી રિસ્પોન્સીસ અને પબ્લિક અવેરનેસના માધ્યમથી આવતા દિવસમાં આ કાર્યક્રમ બ્લેક સ્પોટના નિરંતર પ્રયાસો ચાલી રહ્યો છે વડોદરા શહેરમાં. છેલ્લે 2 વર્ષમાં આપણે જે એક્સપ્રેસ હાઈવે આપણે ટોલ નાકાથી અને આનંદ વાસદ ટોલ નાકા તરફથી કરજણ સુધીના જે આપણા સ્ટ્રેચ છે તમે પણ જોયું છે. આપણે એન્ક્રોચમેન્ટ રિમૂવલ માટે કેટલાક જગ્યાએ બોટલનેકતાના સુધારા માટે અને અન્ય પ્રયાસોથી પણ આ બ્લેક સ્પોટનું નિરાકરણ માટે NHAI, RMB, VMC તમામ સ્ટેકહોલ્ડરો સાથે આપણા કાર્યક્રમ. એવી કઈ ગંભીર બાબત આવી છે ત્યાં? ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દેશમાં બનતા માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં ઘટાડો લાવવા માટે કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા છે. આના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ, સ્ટેચ્યુટરી ફ્રેમવર્કમાં ફેરફાર અને સાથે સાથે એન્ફોર્સમેન્ટમાં રિગર અને અકસ્માત બને ત્યારે ત્વરિત રિસ્પોન્સ આપીને અકસ્માતમાં સંડોવાયેલા ઇસમોના જાન બચાવવાની દિશામાં પ્રયાસો કરવા માટે કેટલાક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આના ભાગરૂપે જ ઝીરો ફેટાલિટી કોરિડોરના એક કોન્સેપ્ટથી ગુજરાત રાજ્યમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અરાવલીથી માંડીને વલસાડ સુધીના આખા વિસ્તારમાં માર્ગ અકસ્માતના કિસ્સો ઘટે અને આ સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને તે દિશામાં પ્રયાસો કરવાના ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવી છે. આજે આ કાર્યક્રમમાં માનનીય MP શ્રી, ધારાસભ્ય શ્રી વાઘોડિયા અને અન્ય સ્ટેકહોલ્ડર ઉપસ્થિત છે. આ કાર્યક્રમના માધ્યમથી આપણે શરૂ કરવા માંગીએ છીએ. વડોદરા શહેર વિસ્તારમાં પસાર થતા લગભગ 65 કિલોમીટર સ્ટ્રેચમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કરવામાં આવે. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ રોડ સાઇનેજીસ, સેફટી અંગેના ઇનિશિયેટિવ્સ અને તમામ એજન્સીઓ સાથે મળીને વિગરસ એન્ફોર્સમેન્ટ, ઇમરજન્સી રિસ્પોન્સના ભાગરૂપે વડોદરા શહેરમાં જે સરકારી અસ્પતાલો છે તે ઉપરાંત લગભગ 30 ખાનગી અસ્પતાલોને પણ આપણે આ યોજનાના ભાગરૂપે જોડી છે. કેશલેસ ટ્રીટમેન્ટ માટે આયોજન પણ કરી છે અને આ માર્ગના બંને બાજુ રહેતા શહેરીજનો, ગામજનો પણ માર્ગ સુરક્ષા અંગે સતર્ક બને, જેથી કરીને એક તમામ સ્ટેકહોલ્ડર પાર્ટિસિપેશનથી આપણા 65 કિલોમીટર સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને અને અકસ્માતોમાં ઘટાડો થાય. આ દિશામાં આવતા દિવસોમાં એક આયોજનબદ્ધ રીતે સરકારના તમામ વિભાગો, બિન સરકારી સેવા સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ અને આજુબાજુમાં રહેતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સરપંચીઓ, રહીશો એમના તમામના પાર્ટિસિપેશનથી, ભાગીદારીથી આવા એક સુરક્ષિત માહોલ ઊભા કરવા માંગીએ છીએ. આ આવતા દિવસોમાં શોર્ટ ટર્મ પ્રોગ્રામ ઇનિશિયેટિવ કેટલાક શરૂ કરવાના છે અને એ જ રીતે તબક્કાવાર મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ યોજનાઓ સાથે આ સ્ટેશને રોડ સેફટી કોન્સેપ્ટમાં એક મોડેલ તરીકે વિકસાવવાની પ્રયાસ છે. કઈ પ્રકારે ઝીરો ફેટેલિટી હાઈવેઝની અંદર થાય એ માટેના
સઘળા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ ઘણા પ્રયત્નો કરી રહી છે. એના ભાગરૂપે આજે વડોદરા પોલીસ દ્વારા અમારા કમિશનરશ્રીના એક ઇનિશિયેટિવથી ઝીરો ફેટાલિટી NH-48 કોરિડોરનું આજે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે અને એના સાથે રોડ સેફટી અવેરનેસને લઈને પ્રતિકાત્મક હેલ્મેટનું પણ વિતરણ આજે કરવા જઈ રહ્યા છે. ત્યારે આ સુંદર પ્રયાસ બદલ વડોદરા શહેર પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે તમામ આપણા વાહન ચાલકોને પણ વિનંતી કરું છું કે આપણે જો આપણા વાહન ચલાવતા સમયે તમામ નિયમોનું પાલન કરીશું તો એ દેશને તો એનાથી ભલું છે જ, પરંતુ સૌ પ્રથમ તો આપણા પરિવારને એનાથી ભલું છે. એટલે આપના માધ્યમથી હું તમામને રોડ સેફટીના તમામ નિયમોને પાલન કરવાની પણ અપીલ કરું છું. ધન્યવાદ. જે રીતે હાઈવે પર અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે, કેવી રીતે કામગીરી કે કાર્યવાહી થવી જોઈએ જેના કારણે ઓછામાં ઓછા અકસ્માતો થાય? આ બાબતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તો પ્રયત્નો થઈ જ રહ્યા છે. જે બ્લાઇન્ડ સ્પોટ હોય ત્યાં અમારી રજૂઆતો થઈ અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થાય, સાથે સાથે ટ્રાફિક નિયમન પણ વ્યવસ્થિત થાય. પરંતુ આ તમામ પ્રયાસોની સાથે વ્યક્તિની પોતાની સેલ્ફ ડિસિપ્લિન પણ આટલી જ મહત્ત્વની હોય છે. એટલે આપણે સૌ સામૂહિક પ્રયાસોથી આ તમામ બાબતે ઝીરો ફેટેલિટી કઈ રીતે થઈ શકે એ માટેના પ્રયત્નો. અધ્યક્ષસ્થાને આજે સંકલનની બેઠક મળી હતી. તેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રજૂઆત કરી હતી, જેમાં અત્યારે ખેડૂતોને લાઇટની જરૂર હોય, ઉનાળામાં જે મેન્ટેનન્સ કરવાનું હોય તે કરી ન શક્યા, જેના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે. જે રીતે પોર GIDCમાં ઇલેક્ટ્રિસિટી વારંવાર ખોરવાતી હોય છે. ઘણા બધા ખેડૂતોને ગામડાઓની જે ફરિયાદો હતી એના અનુસંધાને તાત્કાલિક ધોરણે એનું મેન્ટેનન્સ કરી પૂરી વીજળી મળે એ માટેની રજૂઆત કરતા તમામ અધિકારીઓને સૂચના અપાઈ હતી. નર્મદા કેનાલોમાં જે પ્રશ્નો હતા તેમાં ઘણી કેનાલો ચાલતી નથી, ત્યાં ખેડૂતોને અવર જવર માટેનો રસ્તો ખુલ્લો કરવા માટેના પ્રશ્નો હતા. પ્રવાસન યાત્રાધામના જે પ્રશ્નો હતા, પૌરાણિક મંદિરો છે એ વિસ્તારોમાં આવેલી વાવો છે, પ્રવાસન યાત્રાધામ નિગમ દ્વારા ફરી રિપેર કરી યાત્રાધામનો વિકાસ થાય એ રીતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. પ્રી મોન્સૂન કામગીરી સંદર્ભે પણ કોઈ પણ જગ્યાએ પાણી ન ભરાય તેને લઈને પણ સૂચના અપાઈ છે તેમ તેઓએ જણાવ્યું હતું. ત્યારે જિલ્લા સંકલનની અંદર આજે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આજે જે મિટિંગ હતી એની અંદર જે અમારા વિસ્તારના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની અંદર ખાસ કરીને ગુજરાત વિદ્યુત બોર્ડ GEBના પ્રશ્નો હતા કે અત્યારે ખેડૂતોને લાઇટની તાતી જરૂર હોય અને ઉનાળાની અંદર મેન્ટેનન્સ જે કરવા જેવું હતું કરી નથી શકે, એને કારણે વારંવાર વીજ ખોરવાય છે. એ જે પોર GIDCના ઇલેક્ટ્રિસિટી વારંવાર ખોરવાતી હોય અને ઘણા બધા ખેડૂતોના ગામડાઓની જે ફરિયાદો હતી એના અનુસંધાને તાત્કાલિક ધોરણે એનું મેન્ટેનન્સ કરી અને પૂરતી વીજળી મળે એ માટેની તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. નર્મદા કેનાલોના જે પ્રશ્ન હતા એ પ્રશ્નની અંદર ઘણી બધી કેનાલો એવી છે કે જે ચાલતી નથી ત્યાં ખેડૂતોને અવરજવર માટેનો રસ્તો ખુલ્લો કરવા માટે હવે એ પ્રશ્નો હતા. પ્રવાસન યાત્રાધામના આજે જે મિટિંગ હતી એના ઘણા વર્ષો પૌરાણિક મંદિરો છે, ઘણી બધી વિસ્તારોમાં આવેલી વાવો છે, એનું પ્રવાસન દ્વારા ફરીથી એનું મેન્ટેનન્સ કરી અને રિપેરિંગ કરી અને યાત્રાધામનો વિકાસ થાય એ રીતેના મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવામાં આવી છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, સિંચાઈ વિભાગને લગતા અને પ્રી મોન્સૂનની કામગીરી શું આજે પ્રી મોન્સૂનની કામગીરી અમારા ગ્રામ્ય કક્ષાએ તો લગભગ પંચાયતોને તમામ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે. પરંતુ જે મારા વિસ્તારની અંદર આ કરજણ નગરપાલિકા જે છે એની અંદર પણ ચીફ ઓફિસરને સૂચનામાં આપવામાં આવી છે કોઈ પણ જગ્યાએ પાણીનો ભરાવો ના થાય એ રીતે તમામ જે કંઈક કાર્યવાહી કરવા જેવી હોય તે કરવાની સૂચના આપી છે. સંકલનની બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા રજૂ કરેલ રજૂઆતો સંદર્ભે જણાવ્યું હતું કે અનગઢ ગામની અંદર પાણી પુરવઠાની યોજનામાં ઘણા સમયથી પાણી લોકો પીતા નથી, કેમ કે પાણી ઢોળું આવે છે. ફ્રેન્ચવેલ બનાવવાની જરૂર હોય, ફ્રેન્ચવેલ બનાવવો જરૂરી છે. કોટંબી ગામની અંદર કોટંબી જરોદની અંદર જે રોડ છે એની ઉપર GEBએ હાઈ ટેન્શનના થાંભલા ઊભા કરી દીધા છે.
જરોદના વિદ્યાર્થીઓ હાઈવે ક્રોસ કરીને જરોદ જવું પડે છે. ઘણી વખત અકસ્માત બનતા હોય છે. એટલે આ બંને થાંભલાઓ જે સરકારી થરાબો છે તેની અંદર ફેરવવા જોઈએ અને આ રસ્તો જરોદ કોટંબીનો તાત્કાલિક ચાલુ કરવો જોઈએ. ખેડૂતોના પૈસા જવાર માટેના પ્રશ્નો હતા, તેમને જૂના પરિપત્ર પ્રમાણે ખરીદી કરી લીધી છે, પણ સ્તંભ નહીં આપવાથી પરિપત્ર બદલાઈ જવાથી એ લોકોના પૈસા અટવાઈ જવાથી તે માટે પૈસા વહેલી તકે ચૂકવી દેશો તેવી ખાતરી આપી છે. બસ સ્ટેન્ડ વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરવાના પ્રશ્નો વિશે પણ રજૂઆત કરી છે. કરચિયાના ખેડૂતોના વળતરનો જે પ્રશ્ન છે, વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરી ખેડૂતોને વળતર અપાશે. કાંસના કામો જે કંઈ બાકી રહ્યા છે તેની પણ રજૂઆત કરી છે. CSRના મુદ્દામાં પણ પ્રપોઝલ મોકલવા જણાવ્યું હતું. સાથે જ અકસ્માત નિવારણ માટેના મુદ્દે પણ જરૂરી ચર્ચા થઈ હતી, જે સંદર્ભે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. તો મેઇન મુદ્દો હતો અનગઢ ગામની અંદર પાણી પુરવઠાની યોજનામાં ઘણા સમયથી પાણી લોકો પીતા નથી, ડોળું પાણી આવે છે. તો ફ્રેન્ચ વેલ બનાવવાની જૂની માંગણી હતી, એની વહેલામાં વહેલી તકે વ્યવસ્થા કરીને ફ્રેન્ચ વેલ બનાવવો જોઈએ. અમારા કોટંબી ગામની અંદર કોટંબી જરોદ વચ્ચેનો જે રોડ છે એની ઉપર GBA હાઈ ટેન્શનના થાંભલા ઊભા કરી દીધા છે. એટલે જરોદના વિદ્યાર્થીઓને હાઈવે ક્રોસ કરીને જરોદ જવું પડે છે. ઘણી વખતે ખૂબ મોટા અકસ્માતો બનતા હોય છે. એટલે આ બંને થાંભલાઓ જે સરકારી ખરાબો છે એની અંદર ફેરવવા જોઈએ અને આ રસ્તો જરોદ કોટંબીનો તાત્કાલિક આ પોલ હટાવીને ચાલુ કરવો જોઈએ. અમારા ખેડૂતોના જે પૈસા જુવાર માટેના પ્રશ્નો એક ઘણો 11 ખેડૂતોનો મોટો પ્રશ્ન હતો. એ લોકોએ જૂના પરિપત્ર પ્રમાણે જુવારની ખરીદી આ લોકોએ કરી લીધી હતી, પણ સ્તંભ નહીં આપવાથી પરિપત્ર બદલાઈ જવાથી એ લોકોના પૈસા અટવાયેલા હતા. એનો આજે ખાતરી આપી છે કે ભાઈ એ પૈસા પણ અમે વહેલી તકે ચૂકવી દેશું ને એનો પણ પ્રશ્નનો હલ થઈ ગયો છે. બીજા બધાએ જે કંઈ અમારા વિસ્તારના નાના મોટા બસ સ્ટેન્ડોના પ્રશ્નો, વિદ્યાર્થી માટે બસો ચાલુ કરવાના પ્રશ્નો, એ બધામાં બસો ચાલુ કરી આપી છે જૂના પ્રશ્નોમાં. એટલે આજે આ બધા વિશેષ જે અમારા કરચિયાના ખેડૂતોનો પ્રશ્ન છે, ઘણા સમયથી એમને વળતર મળ્યું નથી, એ વળતર માટેનો પ્રશ્ન હતો. એ વળતર માટે રિફાઇનરીએ પ્રોસેસ કરીને દિલ્હી ફાઇલ મોકલી આપી છે. વહેલી તકે એનું પ્રોસેસ પ્રક્રિયા પૂરી કરીને ખેડૂતોને વળતર આપવામાં આવશે. કાંસના કામો જે કંઈ બાકી રહી ગયા છે એની પણ રજૂઆત હતી. એમાં પણ એ લોકોએ કીધું છે કે આ અમુક જગ્યાએ કામ ચાલુ છે ને જે જગ્યાએ બાકી છે એને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવશે. CSRના મુદ્દાઓમાં એ લોકોએ એવું કીધું છે કે ભાઈ જે કંઈ તમારી પ્રપોઝલો હોય એ અમને મોકલજો, કારણ કે અમારા ખંધા ગામના લોકોએ જમીન આપી ત્યારે CSR ફંડ આજુબાજુના ગામમાં વાપરવાનું એવું GBના અધિકારીઓ સાથે એગ્રીમેન્ટ થયેલો છે અને અત્યારે કોઈ પણ જાતનું ફંડ ફાળવવામાં નથી આવતું. એટલે એ લોકોએ કીધું છે કે ભાઈ અમે આ પ્રપોઝલ મોકલો અને એ પ્રપોઝલ ઉપર અમે વિચારણા કરી અને કામો ચાલુ કરાવો. પ્રવાસનની પણ મિટિંગ મળી હતી. પ્રવાસનના મિટિંગમાં મારા શેરખી રવિભાણ મંદિર, અનગઢ ખાતે રામજી મંદિર, મહારુદ્ર મહાદેવ મંદિર માળોદર અને કોટણા બીચ, આ બધાય કામો પ્રગતિમાં છે. ટેન્ડર પ્રક્રિયા બાકી છે. એટલે ટૂંક સમયમાં આની પ્રક્રિયા પૂરી કરીને ટેન્ડર કરીને વહેલામાં વહેલી તકે કામો ચાલુ થાય એવી આજે રજૂઆત કરવામાં આવી. પાસે અકસ્માત થયો હતો, દુઃખદ મૃત્યુ થતા 8 જેવા. રોડ ભયજનક છે, તો રોડ પહોળો કરવા માટે અને ટ્રાફિકનું સંચાલન વ્યવસ્થિત થાય એના માટે શું? એના માટે થઈને આજે પણ પોલીસ કમિશનર જોડે પણ મિટિંગ હતી અને એની અંદર પણ નિર્ણય લેવાયો છે કે જેટલી જગ્યાએ એક્સિડન્ટ ઝોન છે એના માટે જે કંઈ બ્લેક સ્પોટ છે એનું વહેલામાં વહેલી તકે જે કંઈ રસ્તા પહોળા કરવાના હોય કે જે કંઈ એના માટે થઈને એક્સિડન્ટ નિવારણ માટે જે કંઈ કામ કરવાનું થાય એની કમિશનરશ્રીએ પણ ખાતરી આપી છે. RNB સ્ટેટે અને RNB નેશનલ હાઈવેએ પણ આજે અમને ખાતરી આપેલી છે. Thank you.